નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત. મુંબઈથી હું સંજય શાહ અને આજે વાત કરવાની છે કારગિલ વિજયના 25 વર્ષની. બરાબર 25 વર્ષ પહેલા આજના દિવસે આપણે આપણી મેલી મથરાવટીવાલા પાડોશી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. બહુ નવાઈની વાત છે કે કારગિલ યુદ્ધની પહેલા લગભગ 3-4 મહિના પહેલા આપણા તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવવા લાહોર ગયા હતા અને લાહોર સમજૂતી પણ થઈ હતી. વાત હતી 1999ના ફેબ્રુઆરીની. પણ પાકિસ્તાન એટલી ખરાબ મતિ ધરાવે છે કે આ બાજુ લાહોર સમજૂતી થઈ અને 3 મે 1999 એણે કારગિલ પચાવી પાડવા અને કારગિલનો કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા યુદ્ધ છેડી દીધું. અને એ યુદ્ધ એણે છેડ્યું ઓપરેશન બદર નામના એક ઓપરેશન અંતર્ગત. પાકિસ્તાનને એમ કે સમજૂતીનો હાથ, દોસ્તીનો હાથ લંબાવનાર ભારત અને વડાપ્રધાન વાજપેયી અને આપણું લશ્કર ઊંઘતા ઝડપાઈ જશે. પણ એવું બિલકુલ થયું નહીં. આ તરફ ઓપરેશન બદર હેઠળ અને આતંકવાદીઓ મુજાહિદીનોના નામ પર પાકિસ્તાને પોતાના લશ્કરને કારગિલ પચાવી પાડવા જેવું કાર્યરત કર્યું કે ભારતીય સૈન્યએ એનો સણસણતો જવાબ આપ્યો અને આદર્યું ઓપરેશન સફેદ સાગર. ઓપરેશન સફેદ સાગર, જેના અંતર્ગત આપણે ન માત્ર પાકિસ્તાનના દાંત ખાટા કર્યા પણ આપણું કારગિલ બચાવવા સાથે આપણા દુશ્મનને આપણે એવો સબક શીખવ્યો કે જે ક્યારેય ભૂલી ના શકે. મિત્રો, ઇતિહાસમાં કારગિલ યુદ્ધ ખૂબ મહત્વ રાખે છે. ભારત પાકિસ્તાનના ઇતિહાસમાં નહીં, વિશ્વના ઇતિહાસમાં એનું એક ઠોસ કારણ છે. એ યુદ્ધમાં જેટલી ગોળીઓ ચાલી, જેટલા તોપગોળા ફેંકવામાં આવ્યા અને જેટલા રોકેટ્સ છોડવામાં આવ્યા, એટલા આજ સુધી બીજા વિશ્વયુદ્ધ પછી આજ સુધી દુનિયાના કોઈ યુદ્ધમાં છોડવામાં નથી આવ્યા. અને બહુ સ્વાભાવિક હતું, કારણ કે પાકિસ્તાને જે હરકત કરી એનો જવાબ આપવા માટે ભારત પાસે બીજો કોઈ પર્યાય નહોતો. વળી કારગિલની ભૌગોલિક વિષમતા આ યુદ્ધને કઠિન બનાવનારું સાબિત થઈ. દરિયાઈ સપાટીથી કારગિલની કમસે કમ ઊંચાઈ 8,000 ફૂટ છે. જરા વિચારો, 8,000 ફૂટ કોને કહેવાય? અને જ્યાં યુદ્ધ લડાયું એ સ્થાન દરિયાઈ સપાટીથી 18,000 ફૂટની ઊંચાઈએ હતું. કારગિલ, એની આસપાસનો વિસ્તાર, દ્રાસ જ્યાં મુખ્યત્વે વસ્તી છે, એ કુદરતના એક કમાલ જેવી જગ્યા છે. એ પર્વતો વચ્ચે છુપાયેલું સ્થળ છે અને ત્યાં મુખ્ય વસ્તી બાલ્ટી મૂળના શિયા મુસ્લિમોની છે. હિમાલયના ખોળે એના કોઈ શિખરે જ્યારે યુદ્ધ થાય ત્યારે ભારતે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. કારગિલ યુદ્ધ એમાં અપવાદ નહોતું. દરિયાઈ સપાટીથી 18,000 ફૂટ પર જ્યારે યુદ્ધ લડવાનું હોય અને દુશ્મને પૂરી તૈયારી કરી હોય અને આપણે
એક એક પગલું સાવચેતીથી ભરવાનું હોય ત્યારે મામલો સંગીન જ હોય. પણ આપણા જવાનો ખૂબ બહાદુર છે, શૂરવીર છે. એમણે 3જી મે શરૂ થયેલા યુદ્ધને અંજામ લગભગ મેના બીજા અઠવાડિયા સુધીમાં આપી દીધો હતો. અટલ બિહારી વાજપેયીએ કારગિલ વિજય ઘોષિત કરી દીધો હતો મેના બીજા સપ્તાહમાં, અને સત્તાવાર રીતે યુદ્ધ સમાપ્તિ જાહેર થઈ 26મી જુલાઈએ, એટલે કે આજના દિવસે. આ દિવસ આપણા માટે ખૂબ મહત્વનો છે. કારગિલ સ્ટ્રેટેજી પ્રમાણે જુઓ, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જુઓ તો ભારતની સુરક્ષા માટે એક ખૂબ અગત્યનો વિસ્તાર છે. અને શ્રીનગરથી લગભગ 205 કિલોમીટર દૂર આવેલા કારગિલમાં મોસમ ખૂબ પ્રતિકૂળ રહે છે. ઘણા મહિનાઓ ત્યાં વાતાવરણ -48 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવા કારગિલમાં પાકિસ્તાનની ખોરી દાનતને આપણા લશ્કરે બરાબર ઊંધી પાડી દીધી અને કારગિલ બચાવી લીધું. એના માનમાં, એની યાદમાં આપણે આજે એની રજત જયંતિ ઉજવી રહ્યા છીએ. સવારે આપણા વડાપ્રધાને કારગિલના જવાનોને, જેમાં યુદ્ધમાં શહીદ થયા એ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાંત પોતાના એક વક્તવ્યમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી કે ભારત સાથે અડપલા કરવાની ગુસ્તાખી ના કરે. અને અત્યારે પણ એ ચાલી જ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે કાશ્મીરમાં વારંવાર આતંકવાદીઓ હુમલા કરી રહ્યા છે. પણ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના વડપણમાં અને આપણા તેજ તર્રાર લશ્કરના સુકાનમાં પાકિસ્તાનની આ બધી હરકતોનો આપણે બરાબર જવાબ આપી રહ્યા છીએ. બની શકે છે કે કાશ્મીરમાં આતંકવાદનો ઓછાયો, જે પાછલા 10 વર્ષમાં સતત ઘટતો રહ્યો છે, એ આગળ જતા પૂરેપૂરો સાફ થઈ જાય. કારણ કે હમણાં જે વડાપ્રધાન અને ગૃહપ્રધાન આપણા માટે, દેશ માટે કામ કરી રહ્યા છે, એમનો ઈરાદો સ્પષ્ટ છે: પાકિસ્તાનને કોઈ રીતે ફાવવા ના દેવું. साथियों, पाकिस्तान ने अतीत में जितने भी दुष्प्रयास किए, उसे मुंह की खानी पड़ी है. लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा है. वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है. लेकिन आज जब मैं उस जगह से बोल रहा हूं जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है, मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे. आतंकवाद को हमारे जाबाज पूरी ताकत से कुचलेंगे. दुश्मन को मुंह तोड़ जवाब दिया जाएगा.
साथियों, लद्दाख हो या फिर जम्मू कश्मीर, विकास के सामने आ रही हर चुनौती को भारत परास्त करके ही रहेगा। આપણે આજે આ દિવસ ઉજવતી વખતે એટલું યાદ રાખીએ કે દેશની સુરક્ષા સૌથી મહત્વની છે. આપણું લશ્કર ન માત્ર સરહદ બચાવવા માટે પણ અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે એવા સમયે નાગરિકોની સુરક્ષા કાજે, નાગરિકોના હિત માટે અને જ્યારે જ્યારે નૈસર્ગિક આપત્તિઓ દેશ પર ઉતરી આવે છે ત્યારે ત્યારે અનેક પ્રકારના રાહત કાર્ય માટે આર્મી જે યોગદાન કરે છે એનું શાબ્દિક વર્ણન શક્ય નથી. આપણા સુખ, આપણી સુરક્ષા માટે સતત કાર્યરત રહેતા ભારતીય સૈન્યને આપણી સલામ અને કારગિલ યુદ્ધમાં શહીદ થઈને આપણા દેશની સુરક્ષા કરનારા, આપણા વિસ્તારને બચાવનારા શહીદોને વિનમ્ર અંજલિ. હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ. આપણે જોઈ રહ્યા હતા કારગિલ યુદ્ધની રજત જયંતિ નિમિત્તે એક વિશેષ અહેવાલ. અમારી ચેનલ લાઈક કરતા રહો, જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને લોકોમાં પણ વહેંચતા રહો, કારણ કે અમે તમને સતત પહોંચાડી રહ્યા છીએ સારા સમાચાર, સાચા સમાચાર.